નમસ્કાર બાળ દોસ્તો, ટિપિકલ પ્રોબ્લેમ ઓફ મેથેમેટિક્સ 10. હવે રકમ કંઈક આવા પ્રકારની છે. ડિટરમાઇન ધ એપી વોઝ થર્ડ ટર્મ ઇઝ 16 એન્ડ 7 ટર્મ exceed ધ ફિફ્થ ટર્મ બાય 12. તો અહીંયા તમે જુઓ કે ત્રીજું ટર્મ છે એ 16 છે અને 16 હોય એટલે સ્વાભાવિક આપણે a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એમાં કરીએ તો a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 16 થાય. આ નંબર 1 તમને મળે. હવે સાતમું પદ છે એ પાંચમા પદમાં 12 ઉમેરો તો પ્રાપ્ત થાય છે. એટલે a7 ઇઝ ઇક્વલ ટુ a5 પ્લસ અહીંયા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ઉમેરો એટલે a પ્લસ 5 ને બદલે 4d પ્લસ 12 આવશે. એટલે અહીંયા હવે અહીંયા a પ્લસ 7 છે એનું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એમાં a7 કરો તો a પ્લસ 6d આવે. હવે અહીંયા આ બે ઇક્વલ છે તો આ બે ઇક્વલ છે તો ધેરફોર a એમાંથી રિમૂવ થઈ જશે તો 6d ઇઝ ઇક્વલ ટુ 4d પ્લસ 12. 6માંથી 4d બાદ કરો તો 2d ઇઝ ઇક્વલ ટુ 12. ધેરફોર d ઇઝ ઇક્વલ ટુ 12 બાય 2 અને 6 આવે છે. ડિફરન્સ છે એ 6 આવી જાય. હવે ડિફરન્સ જો 6 આવે તો ત્રીજું પદ છે એ કેવું છે 16 છે. તો ડિફરન્સ 6નો છે એટલે આ પદ 6 છે, પહેલું પદ 4 છે અને 6ના ડિફરન્સમાં અહીંયા આવશે 22 અને અહીંયા આવશે 28. આ બધા પદો આપણે પ્રાપ્ત થાય છે. જો બાળકો ગમ્યું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.